અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ માટે ડોક્ટર સંજય પટોડિયાના 10 દિવસના રિમાન્ડ માંગ્યા. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સર્જાયેલા કાંડ બાદ મુખ્ય 3 ફરાર આરોપી પૈકી હોસ્પિટલના સ્થાપક તેમજ 39% ભાગીદાર ડોક્ટર સંજય પટોડિયાની 24 દિવસ બાદ 4 ડિસેમ્બરે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. ડોક્ટર સંજય પટોડિયાએ આગોતરા જામીન માટે અરજી કરી હતી, જે કોર્ટે રદ કરતા ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થયો હોવાની ચર્ચા છે. આજે ડોક્ટર સંજય પટોડિયાને 10 દિવસના રિમાન્ડની માંગ સાથે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. કોર્ટે ડોક્ટર સંજય પટોડિયાને પોલીસ સામે કોઈ ફરિયાદ એવો સવાલ કરતા આરોપીએ ના કહી હતી. સિવિલ હોસ્પિટલમાં 5 દિવસના બાળકનું મોત. અસારવા સિવિલ હોસ્પિટલમાં જન્મેલા 5 દિવસના બાળકનું મોત થયું છે. બાળકના મોત મામલે પરિવારે સિવિલ હોસ્પિટલ પર આક્ષેપ કર્યા છે. પરિવારનો આક્ષેપ છે કે સિવિલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા યોગ્ય સારવાર ન આપતા બાળકનું મોત થયું છે. જ્યારે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશે જણાવ્યું હતું કે બાળકને સારવાર માટે લાવવામાં આવ્યા ત્યારે જ બાળકનું મોત થઈ ચૂક્યું હતું. નજીવી બાબતે સોસાયટીના રહીશો પર પથ્થરમારો. ઓઢવમાં યુવકે અને તેના મિત્રોએ સર્વોદય સોસાયટીના રહીશો પર પથ્થરમારો કરતા મામલો બીચક્યો છે. યુવકે દારૂના નશામાં સર્વોદય સોસાયટીમાં રહેતા યુવકને બહાર લઈ જવા માટેની જીદ કરી હતી. બીજા યુવકે તેની સાથે બહાર જવાનો ઇનકાર કરતા બવાલ થઈ હતી, જેથી યુવકે પહેલા યુવક અને તેના કાકા પર પાઇપ વડે હુમલો કર્યો અને બાદમાં પથ્થરમારો કર્યો. પથ્થરમારાની આ ઘટનામાં 2 મહિલાઓ સહિત 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જ્યારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો. ડિસેમ્બર મહિનાના પ્રારંભ બાદ પણ ગુજરાતમાં લોકોએ હજી કડકડતી ઠંડીનો અનુભવ કર્યો નથી. શરૂઆતમાં થોડા દિવસ ઠંડીનું જોર વધ્યા બાદ ફરી તાપમાન વધતા ઠંડીમાં રાહત મળી છે. રાજ્યમાં ગત 24 કલાક દરમિયાન મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાતા ઠંડીમાં રાહત રહી હતી. એકમાત્ર નલિયામાં જ તાપમાન ઘટ્યું હતું, જ્યાં સૌથી ઓછું 11.5 ડિગ્રી નોંધાયું. આ વચ્ચે આજે વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે, ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર 20 ડિસેમ્બર બાદ ગુજરાતમાં ઠંડીની જમાવટ થશે. $2.60 લાખના દાગીના લઈ ઘરઘાટી ફરાર. શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા બંગલોઝમાં ઘરઘાટીએ વૃદ્ધાના 2.60 લાખના દાગીના ચોરી લેતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. વૃદ્ધા તેના મોટા દીકરાના ઘરેથી નાના દીકરાના ઘરે આવી હતી, જ્યાં તેમણે બેગ પલંગ પર મૂકી હતી. બેગ મૂક્યા બાદ વૃદ્ધા પૌત્રને મળવા માટે ગયા હતા, ત્યારે ઘરઘાટીએ તકનો લાભ લઈ રિયલ ડાયમંડના દાગીના ચોરી લીધા હતા. દાગીના ચોરી લીધા બાદ ઘરઘાટી એકાએક નાસી ગયો, જેથી પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. છેલ્લા ઘણા સમયથી ઘરઘાટી સ્ટીલના વેપારીના ઘરે કામ કરતો હતો અને ત્યાં ઓરડીમાં રહેતો હતો. અમદાવાદમાં હિન્દુ સંગઠનોએ ધરણા યોજી વિરોધ નોંધાવ્યો. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને તાત્કાલિક રોકવાની માંગ સાથે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા રેલી યોજી માંગ કરવામાં આવી છે. સુરતમાં વિવિધ સંગઠનો દ્વારા રેલી યોજી સૂત્રોચ્ચાર કરાયા હતા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. તો અમદાવાદમાં પણ હિન્દુ સંગઠનોએ ધરણા યોજી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલો અત્યાચાર બંધ કરવાની માંગ કરી હતી. ધરપકડથી બચવા ભૂપેન્દ્ર ઝાલાએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી. બીઝેડ ગ્રુપના 6,000 કરોડ રૂપિયાના કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમે ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેના મળતિયાઓ સામે 27 નવેમ્બરના રોજ ફરિયાદ દાખલ કરી છે. ત્યારથી મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્રસિંહ ઝાલા પોલીસ પકડથી દૂર છે. જોકે હવે તેને પોતાના એડવોકેટ મારફતે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી છે, જેથી કરીને તે પોલીસ ધરપકડથી બચી શકે. પોલીસે માત્ર ને માત્ર બદદાનત રાખીને તેની સામે ફરિયાદ દાખલ કરી છે. આ મામલે આવતીકાલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. ઘાટલોડિયામાં એમસીની લાઇબ્રેરીમાં વિદ્યાર્થીના માથા પર પંખો પડ્યો. રાજ્યના સૌથી હાઈ પ્રોફાઇલ વિસ્તાર ગણાતા એવા ઘાટલોડિયામાં આવેલી મ્યુનિસિપલ લાઇબ્રેરીમાં બુધવારે સાંજે વાંચવા આવેલા વિદ્યાર્થીના માથામાં પંખો પડતા તે ઇજાગ્રસ્ત થયો હતો, જેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. લાઇબ્રેરીમાં વાંચવા માટે આવતા વિદ્યાર્થીઓ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા 6 વર્ષથી આ લાઇબ્રેરી ચાલે છે, છતાં પણ કોઈ સુવિધા યોગ્ય નથી. ઇજાગ્રસ્ત યુવકની 12 તારીખે પરીક્ષા છે, ત્યારે આ દુર્ઘટનાને લઈને કોણ જવાબદાર અને શું પગલાં લેશે તેવી માંગ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. દાણાપીઠ વિસ્તારમાં આવેલા 6 માળના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવા રજૂઆત.
દાણાપીઠ વિસ્તારમાં આવેલા સલમાન એવન્યુ બિલ્ડિંગના બાંધકામને લઈને લીગલ કમિટી દ્વારા હયાત સ્થળ પરિસ્થિતિ અંગે વિડીયોગ્રાફી સાથે હાઈકોર્ટમાં જવાબ રજૂ કરવા માટેની સૂચના અધિકારીઓને આપવામાં આવી હતી. આર્કિયોલોજી વિભાગની બોગસ એનઓસીના આધારે આખું બિલ્ડિંગ ઊભું કરી દેવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 5 વખત સીલ કરવા છતાં પણ આખું બાંધકામ ઊભું કરી દેવામાં આવતા કોર્પોરેશન દ્વારા તોડવાની કાર્યવાહી કરવામાં આવી નથી. પે એન્ડ પાર્કિંગની વિવાદાસ્પદ દરખાસ્ત. શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા ભદ્ર પરિસરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્કિંગ અને રાયપુર પોર્ટ સંકુલ મલ્ટીલેવલ પાર્કિંગમાં પે એન્ડ પાર્કિંગ માટેનો કોન્ટ્રાક્ટ 3 વર્ષ માટે આપવા માટેની દરખાસ્ત ગુરુવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવી. 3 દરવાજાથી લઈને ભદ્ર પરિસર સુધી આસપાસ અનેક પાથરણાવાળાઓ ગેરકાયદેસર રીતે બેસે છે, જેઓને મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્કિંગમાં વાહન પાર્ક કરવાની સાથે પાર્કિંગમાં પાથરણાઓ અને વસ્તુ મૂકવા માટે સ્થાનિક પોલીસ અને કેટલાક માથાભારે શખ્સો દ્વારા કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત કરીને પાથરણાવાળાઓને બેસાડવામાં આવે તેના માટે ઊંચી બોલી લઈ ટેન્ડર ભરવામાં આવ્યું હોવાની ચર્ચા છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.